ધંધો કરાય કોને? જેનામાં 4-5 વર્ષ વગર પગારે કામ કરવાની ત્રેવડ હોય ને, એક એવા લોકોને ધંધો કરાય. જેનામાં મેણા ટોણા સાંભળવાની તાકાત હોય, સહન કરવાની તાકાત હોય, કે 2 શબ્દો કોઈક સંભળાવી દે અને ગેંગે ફેફેન મગજ ફરી જતા હોય, એવા લોકોને ધંધો ન કરાય. અને જેનામાં બાજુવાળાના અથવા તો બીજાના ધંધા સારા જોઈને બળેતરા ન થતી હોય ને, એક એવા લોકોને ધંધો કરાય. અને જેને 4-6 મહિના પગાર ન આવે અથવા તો ધંધો ન હાલે, પૈસા ન આવે અને ગેંગે ફેફે થતું હોય, રોદડા રોવા પડતા હોય, એક એવા લોકોને ધંધો ન કરાય. અને ખાસ દાનત જેની સાચી હોય, એક એવા લોકોને ધંધો કરાય. સારી પ્રોડક્ટ આપવી અથવા તો સારી સર્વિસ આપવી, આવી દાનત હોય ને એવા લોકોને ધંધો કરાય. કાન કાપી લેવાની દાનત વાળાને ધંધો ન કરાય. અને જેને શરમ ન આવતી હોય ને લોકોને મળવામાં, લોકો સાથે વાતચીત કરવામાં, અથવા તો પોતાના ધંધામાં ક્યારેક પોતું મારવું પડે, કચરું વાળવું પડે તો એ શરમ ન આવે ને, આવા લોકોને ધંધો કરાય. હવે તમારો શું અનુભવ છે? જો તમે કોઈ બિઝનેસ કરેલો હોય, ધંધો કરેલો હોય, આ રૂલ્સ એટલા માટે છે કે જેને લાંબુ જવું હોય, જેને શોર્ટકટ ને ખોટું કરવું, એ તો ધંધા કરે જ છે એવા. બટ આપણે તો લીગલ અને લાંબા ધંધાની વાત કરીએ. આટલી તાકાત હોય ને આટલી ત્રેવડ હોય ને તો ધંધો કરવા જવાય. પહેલાં તો ધીરજ, ધૈર્ય આ બધું હોવું જોઈએ, અને સહન શક્તિ હોવી જોઈએ, અને થોડું ઘણું પૈસાનું બેકઅપ પણ હોવું જોઈએ, કે ઘરે ભાડાના ઘટતા હોય, લેણા હાલતા હોય, લોનવાળા હાલતા હોય, અને અહીંયા નાખવા પડતા હોય તો એમાંય મગજ કામ કરતો બંધ થઈ જાય. તમારો શું અનુભવ છે? કોમેન્ટ કરજો, શેર કરજો. જે લોકો એમ કહેતા હોય ધંધો કરવો છે, ધંધો કરવો છે, અથવા તો એની દાનત સાચી ન હોય, અથવા તો કાંઈ પણ હોય, તો આવા લોકો સાથે શેર કરજો. મળીએ એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ.